સુરતની અમરોલી પોલીસે એક મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ફટાકડાના જથ્થા સાથે એક મહિલા સહિત 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે। જાહેર જનતાના જીવ જોખમમાં મુકાય તેવી રીતે રહેણાંક વિસ્તાર કોસાળ આવાસમાં કોઈપણ ફાયર સેફટી વગર ફટાકડાનો આટલો મોટો સંગ્રહ કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ ફટાકડાનો જથ્થો કાપોદ્રાના એક ફટાકડાના વેપારી અનિલ પાસેથી લાવવામાં આવ્યો હતો। આ ફટાકડાના વેપારીના પણ કાપોદ્રા વિસ્તારમાં ગોડાઉન આવેલા છે, તેની પણ તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ છે। પોલીસને બાતમી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાળ H5 આવાસમાં ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો છે। આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન પોલીસને 2 બિલ્ડિંગના 5 જુદા જુદા ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ મામલે મનોજ દેવી પૂજક અને સંગીતાબેન દેવી પૂજક નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે। તેમની પાસેથી 8,59,595ની કિંમતના ફટાકડાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓએ રહેણાંક ફ્લેટની અંદર કોઈ પણ પ્રકારની ફાયર સેફટીની વ્યવસ્થા વગર આટલા મોટા પ્રમાણમાં જ્વલનશીલ ફટાકડાનો જથ્થો રાખ્યો હતો, જેના કારણે આસપાસના લોકોના જીવને મોટું જોખમ હતું। આ ગંભીર બેદરકારી બદલ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઝડપાયેલો ફટાકડાનો આ જથ્થો કાપોદ્રાના એક મોટા ફટાકડાના વેપારી અનિલ પાસેથી લાવવામાં આવ્યો હતો। પોલીસને શંકા છે કે આ અનિલ નામના વેપારીનું કાપોદ્રા વિસ્તારમાં પણ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ગોડાઉન હોઈ શકે છે। અમરોલી પોલીસે હવે આ મુખ્ય સપ્લાયર અંગે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસની સઘન તપાસ બાદ આ નેટવર્ક અંગે વધુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે। દિવાળી તહેવારોના સમયમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરીને જાહેર સુરક્ષા જોખમમાં મૂકનારાઓ સામે પોલીસ સખત પગલાં લેવા કટિબદ્ધ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આટલો મોટો જથ્થો ફટાકડાનો પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવતા આખું પોલીસ સ્ટેશન ભરાઈ ગયું હતું।